આણંદ અમૂલ ડેરીમાંથી 105 કર્મચારીઓને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા સિવાય તમારે આવતીકાલથી આવવાનું નથી એવું ફોન કરીને રૂબરૂ જણાવેલ છે। તારીખ 16/11/2024 ના રોજ સાંજે 6 વાગ્યા પછી ફોન આવેલ હતો। બ્યુરો રિપોર્ટ સિરિલભાઈ ખિસ્ત્રી, ડાકોર। સાહેબ, હવે ચેરમેન સાહેબને પૂછ્યું, વાઇસ ચેરમેન સાહેબને પૂછ્યું, પણ એ લોકો જોડે આ બાબતે કોઈ જવાબ જ નથી। હું ચેરમેન સાહેબને રાત્રે રૂબરૂ મળ્યો તો એમને મને એવું જણાવ્યું કે તમને એમડી સાહેબ દ્વારા છૂટા કરવામાં આવ્યા છે। તો સાહેબ, હું એમને એવું પૂછ્યું મેં એમને કે સાહેબ, બોર્ડના મિટિંગના ઠરાવ વગર તમે અમને કેમને છૂટા કર્યા છે? તો એવું કહે કે એમડી સાહેબે અમને એવું જણાવ્યું છે કે મતલબ મેન પાવર વધારે છે। તો સાહેબ, મેન પાવર જો વધારે જ હતો તો ગયા મહિને જે 120ની ભરતી કરી છે એ યોગ્ય વસ્તુ ગણાય। હું એમડી સાહેબને એટલું પૂછ્યું, અને જે અમે છૂટા કર્યા છે એ બધાના ઘર અમૂલ ડેરીથી ચાલે છે। અને આ બીજી વખત આવું બનાવ બન્યો કે અચાનક રાતોરાત ફોન કરીને અમને છૂટા કરવામાં આવે છે ફરજ પરથી, અને એ લોકો કોઈ જવાબ આપતા નથી। વાઇસ ચેરમેન સાહેબને પૂછ્યું તો એ બી એવું કહે છે કે મને કશું ખબર નથી એમ। તો સાહેબ, તમે ડેરીના જવાબદાર વ્યક્તિ કે જવાબદાર નાગરિક છો કે નહીં, હું એમને એવું પૂછવા માગીશ। અમે બધા ઠાસરા તાલુકાના છીએ, અને એક જ મતલબ જે ઠાસરા તાલુકાના જે કર્મચારીઓ હતા એ લોકોને એકલા જ એમની ખબર નહીં કઈ રીતના ઠાસરા તાલુકાના એકલા જ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે। બીજા બધા જેમના હતા એ રીતના જ છે। બધા સભાસદોના સાહેબ ડેરી ભરતા, બધા ડેરીમાં દૂધ ભરતા કર્મચારીઓ દૂધ ભરતા સભાસદોના છોકરા અને એમના મતલબ છે બધા। મારું નામ પટેલ ચિરાગ ભવનભાઈ। આજે અમે સમગ્ર અમૂલના કર્મચારીગણ ભેગા થયા છે। અમારા અમૂલના જે આ કર્મચારીગણ છે તેઓને રાતોરાત 16 તારીખે રાતે 6 વાગ્યા પછી દરેક જણને એકાએક ફોન આવવા મળ્યા કે તમે હવે આવતીકાલથી જોબ ઉપર આવવાનું નથી, કોઈ કારણ વગર, કોઈ રીઝન નહીં। અને જે નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતા હતા તેઓને રાતોરાત ફોન કરીને કોઈ કારણ વગર કહે છે કે તમારે જોબ પર આવવાનું નથી। એના કારણે અમે આજે ભેગા થયા। શું કારણ આપવામાં આવ્યું? કારણ કોઈ દર્શાવ્યું જ નથી। એમને ફક્ત ફોન કર્યો, ચિરાગભાઈ પટેલ બોલે, મેં કીધું હા, તો તમારે કાલથી જોબ પર આવવાનું નથી, તમારી જરૂર હશે ફોન કરીશું, બસ આટલું કહીને ફોન મૂકી દેતા। આ અંગે તમે પૂછપરછ કરી કે? આ અંગે અમે પૂછપરછ કરી તો એમ કહેવામાં આવે છે કે એમડી સાહેબ દ્વારા કરવામાં આવે છે, અને કે વધારાની સંખ્યાથી। પણ વધારાની જો સંખ્યા હોય તો પાછળના સમયમાં આ વર્ષમાં 120નો કોટા લેવામાં આવ્યો HRSમાં, તો એ શું કામ લેવામાં આવ્યું? જો ફરજ નહોતી તો 7 વર્ષ પછી તેમને ખબર પડી કે ફરજ નથી આ લોકોની જરૂર, કારણ ખબર જ નથી પડતી। અમને ભરતી થઈ હતી, સૌ પ્રથમ અમે એપ્રેન્ટિસમાં હતા 2018માં, ત્યારબાદ ધ્રુવ કોન્ટ્રાક્ટમાં અમે જોડાયા, ત્યારબાદ અમને HRS કોન્ટ્રાક્ટમાં, એમ કરીને અમારા 7મું વર્ષ આ રનિંગ થયું હતું। પહેલી તારીખે કોઈ ઓર્ડર આપતા નથી આપણે? હા, ઇન્ટરવ્યૂ થયું હતું, ઇન્ટરવ્યૂ અમારું ક્લિયર થઈ ગયું હતું, અને આવનારા સમયમાં ટૂંક જ સમયમાં અમારો ઓર્ડર પણ કાયમીનો નીકળવાનો હતો। અને એ સમય પહેલાં જ અમારી દેવ દિવાળીના દિવસે અમારા ભવિષ્યના બધાના અંધકાર કરી નાખ્યા। હવે અમારી ઉંમર 35 વર્ષ ઉપર થઈ ગઈ, હવે અમારે બીજી કોઈ ફિલ્ડમાં બી જોબ કરવી હોય તો અમને કોઈ તક મળે નહીં। અમે જે નિષ્ઠાથી અમે અમૂલમાં સમય આપ્યો અને પોતાની પૂર્વ નિષ્ઠાથી કામ કર્યું છે, કોઈ એવું તો છે જ નહીં કે કામ અમે કોઈ ખોટી રીતનું કર્યું છે, તેમ છતાંય કોઈ નોટિસ નહીં, કોઈ પીડિયન નહીં, કશું બી નહીં, અને સીધું જ રાતોરાત ફોન કરીને જણાવી દે છે કે તમે આજથી છૂટા। એ કોઈ અમને ખબર જ નથી પડતી રાતે આ કેટલા જણના ચૂલા સળગે છે, કેટલા પરિવાર એમના ચાલે છે। આ બધું જોતા છતાંય એમને એમ નથી થતું કે આ કર્મચારીઓની કોઈ ભૂલ છે। કયા વિસ્તારના હતા? અમે ઠાસરા તાલુકાના વિસ્તારના છે, બધા જ તમામ જે કર્મચારીગણ છે ફક્ત એક જ ઠાસરા તાલુકાના વિસ્તારના જ છૂટા કરવામાં આવ્યા છે। હવે કયું કારણ છે આમાં હજુ સુધી કોઈ ખબર જ નથી પડતી। જે અમલમાં વિવાદ ચાલે છે એના લીધે કર્યા હોય બની શકે, અમને કોઈ હજુ રીઝન એવું આપવામાં પ્યોરિટીથી આપ્યું નથી કે ભાઈ આ કારણોસર તમને છૂટા કરવામાં આવે છે, બસ ફોન કરીને કહી દીધું છૂટા।